દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો બાબુલાલ આ મોડું થઈ ગયું હેડા તો છીએ આ સરપંચ મોનસી ખરા સગલા સરપંચ ની મોનો સબૂત વગર. બાબુલાલ વાત તમારી સાચી છે. સબૂત વગર તો મારો બેટો મોને એવો નહીં રહ્યો હો. બાબુલાલ સરપંચ મોને ના મોને બે નંબરની વાત છે પણ આપણે એના કોને વાત પાડી પણ એ આપણા ફરજમાં આવે. ગમે જેવો સરપંચ ગામનો રાજા ગણાય. સાચી વાત. બાબુલાલ આ બધી વાત કરવી નહીં. સરપંચ આઈકન જતા રહીએ પછી બધી વાત. બાબુલાલ એવા ઉતાવળા ને હું કહેતો તો બાબુલાલ આ તો આખા ગામની વાત રહી. આ હોળી નાળિયેર હા ને આપણે ના જલાય બાકી આ બધા ગામ વાળા રહે ને આપણા પર ચડી બેહી. તાર કે સાચી વાત છો. શું કેવું આ બધી વાત કઈ છૂટા થઈ ગયા આપણે તો. જો ઓહો જ્યાં બેઠા સરપંચ બાબુલાલ ઓ તો ગામમાં ગોડો આવી કે ગમે ત્યાં આવી ઓ શું પરવા છે. સરપંચ ને કોઈ મન ઉપર જ ઉજે. બાબુલાલ ઈવન તો શું મન ઉપર હોય જે છે ને એ બધું આપણે ઉપાડીને ફરીએ છીએ. જે ઉતાવળા પાડામ પઠે મૂંઘ્યા છીએ. સરપંચ સગનલાલ આ આયા બોલો હું આવી ખબર હા તમ ખબર દિવાળી આવી છે ખબર જ ચાક એ ખબર છે. ગોમો બે ગોડા એ ખબર છે. શું કણાય ગોમમાં આપણા એ એ એ દિવાળી આવે હોળી આવે ધૂળેટી આવે એટલે બધો નાટક જ તમને આલ્યો છે. બાબુલા હું તમને નતો કેતો આનો નહીં મોને એ બાબુ હાકા હાકા ચોકણ પાડે લે અમે નિભાયા સરપંચ. એ જોયા વિના વાતો કરતો ના ન હોય નાઠો ના આવતો. ગમે તે ગોમો તહેવાર આવે ને એટલે માથા હમાતા લઈને આ સરપંચ નહીં આવી ગયા ચોકણ ગોડા આયા ગોમો એમ નહીં સરપંચ. બાબુલાલ ઉભારો અમે એમ જ કહેવા માંગીએ છીએ ગોમાં ગમે તે તહેવાર આવે ને એટલે ગમે તે વાત આવીને પડે છે. સરપંચ તમે છો અમે નહીં. એટલે તારા કહેવાનો મતલબ એમ કે સરપંચ લાવે છે એમ ને. સરપંચ મારો કહેવાનો મતલબ એમ નહીં. મારો કહેવાનો મતલબ એમ છે કે ગામમાં ગોડો આવે કે ગમે તે આવે પેલા અમને ખબર પડે છે તમને તો ખબર પડતી નહીં. સગન એ બધી હોર રાખવા હું સરપંચ નહીં બન્યો પાછો કે એ બધું એમ હોય ને મગજમાં કાઢી નાખજો પાછા. સરપંચ તાર મારે એવો સાંભળી લ્યો આ સરપંચ નું પદ છે ને એ મેલ દે. આ ગામમાં પેલા ભગતો ને મરી છે સરપંચ માં આપવા માટે. હેડવાનું કર માથાકૂટ ના કરાવતો વધારાની નકર દિવાળી ફળી જાહો રાતો રાત. દિવાળી તો આપણા બધા ગામ વાળાની ફરશે. ગામમાં ગોડા આવે ને તે એનું કોઈક ઉકેલ કરો. એ તું પાડ્યો છે ગોડન અમે તો નહીં પાડ્યા. આ પેલા ખોડો ને કાળું બેઠા ને ઈવોને એમ કીધું. એ બધી વાત છોડ દે તું પાડ્યો છે. એ બાબુલાલ બુઢા મગ ભરા છે ખૂબ બોલો તો ખરા કોક. સરપંચ અમે નિભાયા પણ ખોરભાઈ ને કાળુબેન જોયા હતા. ખોળા ને પાડ્યો તા ઓવા ગોડન તાન અમે બારે અલ્યા ગોડોય નહીં કે કશું કોઈ ના હોય આ તો ખોળીઓ ને રહ્યા ને બનાવવાની વાતો કરી છે. પણ સરપંચ હું શું કહેતો તો ગામમાં જઈને તમે ચેક કરી આવો કે આ તો ટેટા ફોડતા હતા બે જણા બોમ્બ લાવ્યો હતો. એટલે તું એમ કહે કે ગોમની ખરવાળે ઓટો માર્યા હું નવરો છું ઓટો મારવા લ્યા. સગન હું કોઈ જાણું છોકરું નહીં તે તમે બનાવવાની વાતો કરો છો. પણ સરપંચ અમે તો તમને જાણું છોકરું કીધું. એટલે હું સરપંચ છું મને શીખવાડવાની સગનલાલ જરૂર ના હોય. ગોમમાં ફળું છું નહીં ઘેર પડી રહ્યો હું. તમે કેવા હું માગો કેવા એમ માંગુ છું કે હાલ દિવાળી આવી છે ને ઓવા તે દિવાળી કરો. તે દિવાળી તો થશે પણ આ બે જો ગોડા આવે ને દિવાળી બગાડી ના તો સારી વાત છે. સગન એટલે આખા ગોમની તું ચિંતા કરે નહીં ને તું મને ઘડી ઘડી કહેવાય હું ગોમનો રાજા છું રાજા મને બધી ખબર પડે. સરપંચ જો મારા આ બધી જફામાં પડવાના આવતું નહીં. મને મારા ઘરની ચિંતા છે સરપંચ. જો આ ગોડાને તમે ગમે તે કરવાનું કરો. એટલે તું બરોબર છે કોઈ ગોડો આવ્યો છે તો ગોમમાં પહેલું મારું ઘર છે ના કામ તો અહીંથી ગોડો ની આકડો નહીં ચોઈ પહેરી ગયો ગોમમાં. પણ સરપંચ એવો નોમું છે ગોડો. ગોડો ગમે તે કરી ગોડો ઘર ના હોય. એ ગોડો ગંડા તો સરપંચ ને ખબર છે કોઈ ઉડની તો પાછું ગોમમાં વચ્ચે ના પડી કે બનાવવાની વાતો કરે ને બાબુ બે આવે ને એ રસ્તે હેડવાન કરો. એ તો હું ઓટા મારું છું ગોમમાં. બાબુલાલ શું કેવું તમારું રેડી ના કરશું તાન કોઈ નહીં આપણે ઘેરે અમે નીકળીએ તાન પણ આવા તો વગર ખોલભાઈઓને મોકલીએ. તું દિવાળી કરવા રાખ માથાકૂટ કરાય નહીં ગોમનો રાજા છું રાજા હેડવાન કરતું. નીકળીએ તાન. આયો છે કે ગોડો એટલે ચોઈ ગોડો આવ્યો છે દિવાળી આવીએ કેતો નહીં કે ગોમમાં ગોડો આવ્યો. ગોડા તમે બે બળજ્યા છો ને. બાબુલાલ જોયું
હું નતો કેતો કે ભોડાના પાન નહીં જાઉં આ નહીં મોના ના મરવા દે બધું લેટ ઘેર આપણો હું બાબુલાલ મારવા દે ઘેર જવું નહીં આજ તો ના હોય ને આ વાતનો ફેસલો કરીને રહેવું છે કુલભાઈ ઘેર જઈએ લે હેડ જવું તો પડશે જ કા ગોમમાં ગોડો આવે ને 100% વાત સાચી છે. સગરલાલ સરપંચની વાત સાચી વાત એટલે ટેન્શન વગર પછી આપણે ટેન્શન લઈને ફરીએ એટલે બાબુલાલ આ ભોડાએ તમને બીવરાયા એટલે બીવાઈ ગયા બીવા ના હોય આ જે જલ્યું ને એ મેળવા નહીં વાત ફાઇનલ કરી રહેવાનું છે તમારે આબુ હતો ને કે ના આબુ હોય તો ઘેર જતા રહો આ સગન એકલો કાફી છે. આ બૂથ પડશે કથેર તાન તાણ આ શું કરવાનું આ ભોડાળ્યો હો ને કાઢી નાખેલો હ એના કરતા સરપંચ બીજો હોત ને તો સારું હતું. કાળો આપણે પેલો આઈડિયા તો જબરજસ્ત બનાવ્યો છે ખબર છે ને તને ગામમાં બૂમ પડી જાય બૂમ અને છોકરો ટેટા માંગતો બંધ થઈ ગયો છે હમણાં ઈ. હું ટેટા ખાલી ગોડન નામ પડે ને આપણો ને ભારી છોકરો ઘરમાં પહેરી જવા માંડ્યો અને હતો. માર તો એક ને એક છોકરો છે ને પણ ટેટો નું નામ જ નહીં લેતો પેલો ગોડો સાંભળ્યું ને હા. તાનો જ બંધ થઈ ગયો કે ટેટા લાવવા જ નહીં. ભાઈ પેલું બાર લાલ્યું મહિના મોરી ટેટા માંગતું તું અત્યારે તો ટેટા નોમે લેતું નહીં. અને બીજી વાત ખબર છે તને આ આમ થઈને આ રસ્તા જેટલા હળીઓ ચડતા ખબર છે વાત સાચી આ પેલો બાબુડો તો ઊંઘતો નતો યા મસાલો ખાવા અડધી રાતે આવતો. બાઈક વાળા ઊભા ના દેતા ખાલી દારૂ હાથમાં દારૂ એટલે કોઈ ચકલું દેખાતું નહીં રસ્તા ઉપર. આ વાત જાનની બહાર પાડી છે ને તાનો તો કોઈ રસ્તો નીકળતું જ નહીં. પણ હું કઉ છું વાત લીકેજ ના થવી જોવે. એ જ મારા ત્યાં ઉપાડી છે મેન એ રોજ હું ટેન્શન માં ફરું છું તાન. જો જે દાડે ખબર પડી ગોમ વાળો ઘરે બે રમત રમતા હતા તો આપડે બે નોમથી જ્યાં ઈ મોયા બીજા તો સોળસી પણ પેલો સરપંચ ફોડાડ્યો એ બૈરામ ને બૈરામ મેલ છે. એ તો વાત સાચી છે પણ પેલો ભગત ના પેલા બે રહે ને ખબર પડશે કે અમે ગોડા બનાયા તો તોડી નાખશે આપણો બેવાન. ગમે તે થાય ને પણ આરે વાત દિવાળી સુધી દબાવી જ પડશે. મુઠ્ઠી ખુલવી ના જોવે નકા આપણે ઉપરી ગયા. અને દિવાળી જતી રહે ને હા. પછી તો હોકા બૈરા તોડી નાખતા. વાત સાચી. ટેટા કોઈ આય કોઈ ટેટા આય ખોલભાઈ બાજુના ગામમાં એટલે હું ખોલભાઈ બેહી જ રહેવાનું હો આ પેલા ગોડન કોઈ કરો કા. આ તો ભૂલ્યા જ નહીં હજુ. વાત સાચી છે. પેલા સરપંચના પાન જે આયા ને એ તો મોનવા તૈયાર જ નહીં. એટલે કોઈ ગોડાનું અમે શું કરીએ આયા હોય તો. પણ એરા એમ કોઈ છી કે તમે જોયા હી અમે ના પાડી પણ તમે જોયા હી ના એટલે અમારી હગી વશે જોયા છી. સરપંચ ના ઘેર જઈને આયા તમે જઈને જાય કઈ ઈથી અડે આવીએ છીએ એટલા હું કહેતા રે કે હું આ બધું માનતો જ નહીં કે મત કહેતા પછી અમે એવું કરીએ. અલ્યા ના હું મોની હમણાં હાલત અમે જીએ છીએ કાર્યો બે જણા. એટલે એના છોકરો નેનો નહીં ને એટલે એના બીક ના લાગે એટલે એને એમ કહેતા હતા કે સબૂત લાવો કે આપણા પાસે તો સબૂત નતું ખોલભાઈ. અલ્યા સબૂત તો અમારી હગી વશે જોયા છીએ એર્યો સબૂત. હા તમે જઈને બે શબ્દો કહો ને કારણ કે તમે જોયેલા બરાબર ગોડોન એટલે તમે બે વાત ઉમેરશો ને એટલે મોનસી કદાચ ના હોય તો તમે ઘેર નીકળો અમે હાલ જ જીએ છીએ. ખોલભાઈ અમે તો કંટાળા છીએ ને હવે ઘેર જઈને તો ઊંઘી જવું હો. હા તો હો કોક કરજો ખોલભાઈ હો નકે આ દિવાળી હારી નહીં જાય. અલ્યા સગન ના હું મોન છે બાપા કઈ મોન છે અને આ બધું એને કરવાનું હોય આપણે થોડું કરવાનું હોય. વાત તમારી સાચી આ તો મનું કે ખબર હે કે તમારે બધું ના ઉપર ફરવાનું હોય કે અલ્યા ગોમના ધણી છે રૂપાઈ ના ફરવાનું હોય. એ બધું તમે જઈને કહેજો કોક ઠપકો આલજો અમે નીકળ્યો. ભાઈ કોક કરો મારા પીવા મન થઈ ગયું છે કાલથી તારા પીવાનું ચાલુ. હા રેડો તાન જો જો ખોરભાઈ જો જેવા જ્યાં છે જો આ નવી ઓમ આવતા ને આપણા ઘેર કોઈ આપણો ભાવ પૂછતું તો એમ કહેજો ખાલી કોઈ નતું પૂછતું ને અત્યારે આખો ગોમ આવશે આપણા પગ દબાવવા ખાલી. લાઈન ના લાગે ને તો થઈ રહ્યું જોજો ખાલી બેસ. આપણા પગ દબાવી શાંતિથી બેસ આપણે તો લીલા લહેર જ કરવાનું છે અને આપણે ના જવાય સરપંચ ના ઘેર આપણે કા જવું પડે. બરોબર પગ દબાઈ રહ્યો ને આપણા તાણા સાચું કહેવાનું જ ને. કાળું આપણે તો સરપંચ ના કર નહીં જવું હો. પણ ખોરભાઈ તમે જવાન ના પાડો અને પેલા કાલ અહીં પૂછ્યું કે તમે પૂછ્યું તું સરપંચ ને જ્યાદા એવા ઘેર તો શું કેવું અલ્યા, આપણે એનો તો આઈડિયા છે મારા પાસે. આપણે કહી દેવાનું કે તમને કીધું તું કાલ એ રીતે મને કીધું નહીં માનતા. આઈડિયા જબરજસ્ત તમે વિચાર દો હો. અને યા ગોમ દિવાળી કરે કે ના કરે આપણે તો એટી ગેટી કરવાની છે. બરોબર છે ખોરભાઈ દિવાળી થાય કે ના થાય બીજો પણ આપણે તો દિવાળી એટી ગેટી જ કરવાની છે ભલા પછી દિવાળી કરે ગોમ વાળો ગોડા